મિત્રો, આપણે ભારતની અંદર પ્રાચીન સમયમાં જે અલગ અલગ કલાનો વિકાસ થયો એમાં એક કલા જોઈ સાહિત્ય કલા. તો ચાલો પ્રાચીન ભારતની આપણે સાહિત્ય કલાનો જે વિકાસ થયો હતો તો તેમાં આપણને સાહિત્યનો વારસો જે મળ્યો છે કે જે આજ સુધી આપણે સાચવી રાખ્યો છે, આ વારસો, એના વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, ભારતીય જે સાહિત્ય છે કે જે પ્રાચીન સમયમાં લખાયું છે એને કુલ 3 ભાગમાં આપણે વહેંચી શકીએ છીએ. એટલે કે પહેલું જે સાહિત્ય લખાણું એ ધાર્મિક સાહિત્ય હતું, બીજું જે સાહિત્ય લખાણું એ ધર્મેતર એટલે ધર્મ સિવાયના સાહિત્ય લખાણા છે, અને ત્રીજું જે સાહિત્ય લખાણું એ આપણા પ્રાચીન ભારતની મુલાકાતે આવેલા વિદેશી મુસાફરો કે જે જ્યારે ભારતની મુલાકાત લીધી અને ભારતની અંદર અલગ અલગ ભાગમાં ફર્યા અને એને જે અનુભવ થયો એ પોતાના પ્રવાસી ડાયરીની અંદર જે એને વર્ણન લખ્યું છે, આવું વિદેશી મુસાફરોના વર્ણનો, આ રીતે સાહિત્યને કુલ આપણે પ્રાચીન સમયનું જે સાહિત્ય છે એને 3 ભાગમાં વહેંચેલું જોવા મળે છે. આ ઇમેજની અંદર આપણું ધાર્મિક સાહિત્ય, ધર્મ સિવાયનું જે તે વ્યક્તિના જીવન વિશે જે માહિતી લખાયેલી છે એવું ધર્મેતર સાહિત્ય, અને વિદેશી મુસાફરો દ્વારા જે લખવામાં આવ્યું છે એ સાહિત્ય જોઈ શકીએ છીએ. તો ચાલો સૌ પ્રથમ આપણે માહિતી મેળવીએ ધાર્મિક સાહિત્ય, કે ધર્મને લગતા કયા કયા સાહિત્યનું આપણને જોવા મળે છે પ્રાચીન સમયમાં જે લખાયેલા હતા. વિદ્યાર્થી મિત્રો, ભારતના સૌથી પ્રાચીન વાત કરીએ ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. જે આપણા 4 વેદો છે કે સૌથી પ્રાચીન સાહિત્યમાં એ જોવા મળે છે કે 4 વેદો. આપણે હમણાં જ કીધું કે તેમની સંખ્યા કેટલી છે, તો કે 4, કારણ કે આપણે બોલતા જ કે આપણા હિન્દુ ધર્મની અંદર 4 વેદો કે જેનું ખૂબ જ મહત્વ છે. આ 4 વેદોની અંદર સૌ પ્રથમ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આ 4 વેદો છે એ ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં એમનો સમાવેશ થાય છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, વેદોને સમજવા માટે, કારણ કે વેદોની જે ભાષા છે એ સંસ્કૃત છે, તો વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી, કે જે લોકોને વેદોના જે લખાણ છે એ ભાષા નથી સમજી શકતા એ માટે એ વેદો ઉપરથી બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી છે, કે જેની અંદર શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય. જે બ્રાહ્મણ ગ્રંથો છે એમાંના આ 3 ગ્રંથો જે સૌથી મહત્વના છે. આમ તો ઘણા બધી બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ છે, આરણ્યકોની રચના થઈ છે, પણ શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ સિવાય પણ આપણા ભારતની અંદર જે ધાર્મિક સાહિત્યની રચના થઈ છે એમાં રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો, કારણ કે એને આપણે મહાકાવ્યો તરીકે ઓળખીએ છીએ, એ પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. કારણ કે રામાયણ અને મહાભારત આપણે જોઈએ હવે તો એની ટીવી સિરિયલો બની ચૂકી છે, એના ઉપર કેટલા પિક્ચર્સો બની ચૂક્યા છે, આ બંને મહાકાવ્યો ઉપર. તો એને આપણે જોઈએ એટલે ખ્યાલ આવે કે પ્રાચીન ભારતનું એમાં સમાજ જીવન બતાવ્યું છે, એની સંસ્કૃતિ કેવી હતી, ધર્મ કઈ રીતે ફેલાવો થયો હતો, ધર્મ માટે કેટલા યુદ્ધો થયા હતા, દરેક વસ્તુ આપણને રામાયણ અને મહાભારતમાંથી જોવા મળે છે. અને વેદવ્યાસ રચિત, કે મહાભારતની રચના કોણે કરી? તો કે વેદવ્યાસે. વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું હતું, કે હવે આપણે એને મહાભારત કહીએ છીએ, પણ પહેલા એનું નામ શું હતું? તો કે જય સંહિતા હતું, અને ત્યારબાદ આપણે એને મહાભારત એવું નામ આપ્યું છે, કે જે વેદવ્યાસે એની રચના કરી હતી. આ ઇમેજની અંદર આપણે એ મહાભારત જોઈ શકીએ કે હવે એને મહાભારત, પણ પ્રાચીન સમયમાં એનું નામ હતું જય સંહિતા. આગળ વાત કરી જે વિકસતું જતા, કારણ કે ધીમે ધીમે મહાભારત નામનો જે કાવ્ય ગ્રંથ છે, આ કાવ્ય ગ્રંથની અંદર ધીમે ધીમે શ્લોકનો એડ થતા જાય છે, એમાં વધારો થતો જાય છે, એનો વિકાસ થતો જાય છે.
જેના કારણે આજે મહાભારતની અંદર એમ કહેવામાં આવે છે 1 લાખ શ્લોક છે એનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમ જેમ મહાભારતનો વિકાસ થતો ગયો એમ 1 લાખ શ્લોકનું એમાં હવે મહાભારત બની ચૂક્યું છે. અને તે જ રીતે રામાયણની રચના વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે વાલ્મીકીજીએ કરી હતી. તો વાલ્મીકી રચિત રામાયણમાં પણ ભગવાન શ્રીરામની કથા સાથે ભગવાન શ્રીરામની કથા તો બતાવી જ, પણ સાથે સાથે આપણને આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું જોવા મળે છે. આપણે રામાયણ જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે ત્યારના જે લોકોનું જીવન હતું એકદમ આદર્શ હતું. લોકો સત્યના નામે હંમેશા ચાલતા હતા, સત્યની રાહ પર ચાલતા હતા. કોઈનું બુરું કરવું, ખોટું બોલવું આવું ત્યારના સમાજ જીવનમાં નહોતું. એટલે કે એ લોકોનું જે જીવન હતું એ નૈતિક ધોરણ હતું, અનૈતિકતાથી જીવતા ન હતા. જો રામાયણ કાઢું તમે આખું જુઓ તો તમને ખ્યાલ આવે કે લોકો છે સત્ય માટે મરી પણ જતા, સત્યને ખાતર પોતાના પ્રાણની આહુતિ આપી દેતા. એટલે કે ભગવાન શ્રીરામની કથા તો છે જ, પણ સાથે સાથે જે એ સમયનો સમાજ બતાવ્યો છે પ્રાચીન ભારતનો, એ ખૂબ જ આદર્શ હતા અને નૈતિક ધોરણોથી જીવતા હતા. જ્યાં ઇમેજમાં આપણે વાલ્મીકીએ રચેલું જે રામાયણ છે એ આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, 108 જેટલા આપણા હિન્દુ શાસ્ત્રમાં જે ઉપનિષદો છે એની સંખ્યા કેટલી છે? તો કે 108. આ 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. કારણ કે એના કારણે જ આપણે ભારતના અલગ અલગ ધર્મ વિશે માહિતી મેળવી શકીએ છીએ. કે જેની અંદર કયા કયા ઉપનિષદો છે? તો કે કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છંદોગ્ય ઉપનિષદો છે એ ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. વિદ્યાર્થી મિત્રો, તમારી એક જાણ ખાતર આપણા ભારતનું જે સત્યમેવ જયતે જે લખાયેલું જે આપણું સૂત્ર છે આપણા બંધારણમાં જેને લેવામાં આવ્યું છે એ મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. આ ઇમેજની અંદર જે આપણા અલગ અલગ ઉપનિષદોની રચના થઈ છે એ આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ પુરાણો કેટલા છે? તો કે આપણા હિન્દુ શાસ્ત્રમાં જે રીતે 108 ઉપનિષદો છે એ જ રીતે પુરાણોની સંખ્યા 18 જેટલી છે. 18 પુરાણ છે. આ 18 પુરાણમાં સૌથી વધુ પ્રખ્યાત જે હોય એ પુરાણની વાત કરીએ તો એ છે વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ અને ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાતિ પામ્યા છે. જ્યાં ઇમેજમાં આપણે અલગ અલગ પુરાણ કે જે વધારે પડતા ખ્યાતિ પામ્યા છે એ જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો પ્રાચીન સમયમાં જેમ હિન્દુ ધર્મની અંદર અલગ અલગ ઉપનિષદો, ગ્રંથો, વેદોની રચના થઈ, તો હિન્દુ ધર્મ સિવાય પણ એ પ્રાચીન સમયમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ ફેલાવો થયો હતો. તો ચાલો આ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના જે મહાન ગ્રંથો છે એમાંથી પણ આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. તો એમના સાહિત્ય વિશે માહિતી મેળવીએ. સૌપ્રથમ વાત કરીએ બૌદ્ધ ધર્મના, તો બૌદ્ધ ધર્મનો જે મૂળ ગ્રંથ છે એ છે ત્રિપિટક. એનું મૂળ જે છે એ ત્રિપિટક છે અને તેની અંદર સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. આ 3 છે એ બૌદ્ધ ધર્મના મહાન ગ્રંથોમાંના છે, જ્યાં ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો બૌદ્ધ કથાઓ, બૌદ્ધ ધર્મ છે એની અંદર ભગવાન બુદ્ધની જે જાતક કથાઓ છે, દીધનિકાય છે, અંગુત્તર નિકાય છે અને મજ્જિમ નિકાય અગત્યના ગ્રંથો છે કે જે ભગવાન બુદ્ધના જીવન ઉપર રચાયેલા છે. અને નાગસેનનું મલિંદ પાન્હો નામનો જે ગ્રંથ છે એ પણ બૌદ્ધ ધર્મનો ખૂબ જ મહત્વનો ગ્રંથ છે. અને આર્ય મંજીસી શ્રી મૂળ કલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. આ સિવાય પણ આ આર્ય મંજીસી અને શ્રી મૂળ કલ્પ નામના ગ્રંથો છે એ પણ ખૂબ જ અગત્યના ગ્રંથો છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે ભગવાન બુદ્ધના જીવન ઉપર અને એને આપેલા ઉપદેશોને આધારે જેની રચના કરવામાં આવી છે. તિબ્બત ભાષાની વાત કરીએ તો તિબ્બત ભાષામાં હવે નેપાળ, ચીન એ બાજુ બૌદ્ધ ધર્મનો પ્રાચીન સમયમાં ખૂબ જ ફેલાવો થયો હતો. તો તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની
જે પ્રસિદ્ધ સંહિતા છે એ છે કઝાર અને તંજર. એટલે કે તિબ્બત ભાષાની અંદર પણ બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંજર નામની 2 સંહિતા પ્રસિદ્ધ થઈ છે. અને આ સિવાય જાતક કથાઓ, દધી નિકાય, મજ્જી નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિંડી, સિદ્ધહેમ શબ્દાનુશાસન, દ્રયાસય અને કીર્તિ કૌમુદી જેવા અલગ અલગ ગ્રંથો પણ ખૂબ જ મહત્વના છે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીના જે ગ્રંથો છે જૈન ગ્રંથો. તો જૈન ગ્રંથોને આગમ ગ્રંથો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો આ કયા કયા આગમ ગ્રંથો છે એની માહિતી મેળવીએ. આવા જે આગમ ગ્રંથો છે જૈન ધર્મના એની સંખ્યા કુલ 12 છે. અને જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય છે એ 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. કારણ કે જૈન ધર્મની અંદર જે વિદ્યાર્થી મિત્રો કુલ 24 તીર્થંકરો થઈ ગયા, 24 તીર્થંકરોના જીવન વિશેની માહિતી છે આ આગમ ગ્રંથોની અંદર સમાવવામાં આવી છે. અને જૈન ધર્મનું જે પ્રાચીન સાહિત્ય છે એ 14 પર્વ અને 12 અંગની અંદર વહેંચાયેલું છે. વિદ્યાર્થી મિત્રો જૈન ધર્મના મુખ્ય ગ્રંથોની વાત કરીએ તો એમાં આગમો, આચાર અંગ અને વૈતાલિક દર્શા વૈતાલિક સૂત્ર નામના જે ગ્રંથો છે એ ખૂબ જ અગત્યના છે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ જૈન ધર્મના અગત્યના ગ્રંથો.